નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના ખાનપુર રેલવે ફાટક ઉપર સર્જાયો અકસ્માત। ધોળકાના ખાનપુર ફાટક ઉપરથી આશરે રાતના 8 વાગ્યાના સમયે ટ્રેન પસાર થવા જઈ રહી હતી। તે સમયે ફાટક બંધ કરવામાં આવી હતી। ત્યારે તે સમયે પાછળથી આવતી ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો। કમનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને તેને 108 દ્વારા પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરે આગળ ઊભેલા અન્ય 3 જેટલા વાહનોને પણ ટક્કર વાગવા પામી હતી। ત્યારે આગળ ઊભેલા બાઇક સવાર એક મહિલાને પણ કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી। ત્યારે બાઇક ઉપર સવાર મહિલાને તેને પણ સારવાર માટે પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। અકસ્માત ઘટનાની જાણ થતાં ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામ ક્લિયર કરાવીને આગળની તપાસ હાથ ધરી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।